કોઈનો ઉપકાર ક્યારેય ભૂલવો નહીં. વનવાસ દરમિયાન એક દિવસ માતા સીતાજીને ખૂબ જ તરસ લાગી. ભગવાન શ્રીરામે ચારેય બાજુ જંગલમાં પાણી શોધ્યું, પણ ક્યાંય પાણી મળ્યું નહીં. એવામાં એક મોર ત્યાં આવ્યો અને વિનમ્રતાથી પ્રભુને સંકેત કર્યો કે થોડે દૂર એક વિશાળ સરોવર છે. મોર બોલ્યો, હું ઉડીને માર્ગ બતાવું છું પ્રભુ, આપ મારી પાછળ આવો. મોર આગળ ઉડતો ગયો અને રસ્તામાં પોતાના પંખોમાંથી એક એક પીછું જમીન પર છોડતો ગયો, જેથી શ્રીરામને માર્ગ ભૂલાય નહીં. શ્રીરામ પીછાના નિશાનની પાછળ ચાલતા ગયા અને અંતે એક સુંદર વિશાળ સરોવર સુધી પહોંચી ગયા. ત્યાં તેમણે માતા સીતાજીને પાણી પીવડાવ્યું અને તેમની તરસ શમાવી. પરંતુ આ તરફ મોર પોતાના દરેક પીછાનો ત્યાગ કરતા કરતા અંતે મૃત્યુ પામ્યો. શ્રીરામે મોરને પોતાની ગોદમાં લીધો અને આંખોમાં કરુણતા ભરાઈ ગઈ હતી અને કહ્યું, હે મોર, તારું આ ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં. કૃષ્ણ અવતારમાં હું આ ઋણ જરૂર ચૂકવીશ. અને કૃષ્ણ અવતારમાં ભગવાને પોતાના શિર પર મોરપીંછ ધારણ કરીને મોરનું ઋણ ચૂકવ્યું. જ્યારે જગતનો પાલનહાર પણ કોઈનો ઉપકાર ન ભૂલે તો આપણે તો માનવ છીએ. મુશ્કેલીના સમયમાં જે કોઈ આપણને મદદ કરે તેનું અહેસાન જીવનભર યાદ રાખવું જોઈએ, કારણ કે ઉપકાર ભૂલવો એ સૌથી મોટો અપરાધ છે.